વાંક છે. કે તમારા પતિ નિર્દોષ છે. હું એવું નથી કહેતી, આ પણ નોકરી કદાચ જતી રહી તો શું કરશો? હું તો કહું છું કે તમે ડિવોર્સ લઈ લેશો એની સાથે. બિલકુલ નહીં. તો ડિવોર્સ થોડી લેવાના હોય. પતિ છે એ મારા. અમે કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી કે પૈસા પતી ગયા તો સંબંધ પૂરા થઈ ગયા. હું ખુશ નોકરી નહીં રહ્યો કરીશ. એની સાથે. તમારા નોકરી કરવાથી ઘર ચાલશે? હા, ચાલશે. કારણ કે દુનિયામાં ઘણી બધી સ્ત્રીઓ છે જે ભાભી જુઓ, હવે તો સાગરભાઈના વાઈફ પણ અહીંયા આવી ગયા છે. તમારી પાસે માફી માંગે છે, ભૂલ પણ કબૂલ કરે છે, હાજીજી કરે છે, અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે, એને પણ જતું કરી દે. બધું મારા હાથમાં નથી હોતું. હા, ઉપર મારે પણ જવાબ આપવા પડે છે ને, તો હવે ત્યાં મારે રિક્વેસ્ટ કરવી પડશે. જેવી રીતે તમે મારી પાસે આવીને રિક્વેસ્ટ કરો છો, તમને જેવી રીતે સાગરે શીખવાડ્યું છે એવી રીતે તમે અહીંયા આવીને બોલો છો. ના, ખોટી વાત છે. એમણે મને કંઈ નથી શીખવ્યું, પણ હું મારા પતિની રગે રગને જાણું છું ને એટલે અહીંયા આવી છું. મને ખબર છે કે ઇન્ટેન્શનલી આવી કોઈ ભૂલ ક્યારેય જીવનમાં ના કર. પ્લીઝ, તમારા હાથ જોડું હાથ છું. નહીં જોડો, હાથ નહીં જોડો. હા, હું કંઈ કરાવું છું નોકરી માટે. ઠીક છે? થેન્ક યુ સો મચ. ચા, બસ કંઈ જ નહીં. કોફી, નાસ્તો, થેન્ક યુ. જ્યુસ? એમને મોડું થાય છે. ઠીક છે. હાય. હાય. આવી જગ્યાએ આઈ મીન રેપ્યુટેશનનો સવાલ રહ્યો ને, એટલે આવી જગ્યાએ તમને બોલાવવા પડ્યા. જો આદિ, સોરી સર, તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે જે કેસ કર્યો છે એ તદ્દન ખોટો છે, તમને પણ ખબર જ હશે. મારો પતિ એવો વ્યક્તિ નથી. હું માનું છું કે કદાચ કામમાં આળસ કરતા હશે, સામે બોલી જતા હશે, પણ એ કોઈ દિવસ તમારી કંપનીનું કોઈ વસ્તુ ખરાબ નહીં કરે. કંપની? મારી થોડી કંપની છે, સરકારી નોકર છીએ અમે તો. XYZ, પણ એ ખોટું ન કરે. વાત મુદ્દાની એ છે. હા, તો મેં ક્યાં કહ્યું કે એને ખોટું કર્યું છે? એટલે એમ કે એને ખોટું કર્યું જ નથી. ખબર છે તમને? ખબર છે તો પછી બોલતા કેમ નથી? ગવાહી આપો, જાઓ કોર્ટમાં જઈને કહી દો કે સાગર સાચો માણસ છે. જોરથી બોલે છે ને તમે, એટલા માટે જ અહીંયા બોલાવી છે. જેટલું જોરથી બોલવું એટલું બોલી શકે. સોરી, મારું એવું કોઈ ઇન્ટેન્શન નથી. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. મારો પતિ સાવ નિર્દોષ માણસ છે. આ બધું તારા લીધે જ થયું છે. હા, શું? એ ફસાણો, એને ફસાવ્યો. સાગરના ફોનમાં મેં તારો ફોટો જોયો અને ત્યારથી મને જૂની યાદો તાજા થઈ ગઈ. એ કોલેજના દિવસો, મેં તને પ્રપોઝ કર્યું હતું ને તે ના પાડી હતી ને. આદિ, તું હજી એ વાતોને યાદ કરીને બેઠો છે
કેટલા વર્ષો વીતી ગયા છે. ત્યારે પણ એ જ કહ્યું હતું અને અત્યારે પણ એ જ કહીશ. અત્યારે તું એ નહીં કહી શકે. અત્યારે હું તને પામવા માંગુ છું અને મારી સાથે રાખવા માંગુ છું. નહીં બને આદિત્ય, એને છોડીને મારી સાથે આવી જા. ક્યારેય નહીં બને આ વસ્તુ. શું કામ? કેટલી વાર સમજાવું કે તારું અને મારું જીવન સાથે ન જઈ શકે. તારી આદતો અને મારી આદતોમાં ફરક છે. જીવન જીવવાની રીત અલગ છે આપણા બંનેની. અને નોકરી સાથે- પાછી જોઈએ છે સાગર. એક મિનિટ. તો તને પહેલેથી જ ખબર હતી કે હું સાગરની પત્ની છું. મને પામવા માટે તે સાગરને ફસાવ્યો છે. સાગર નિર્દોષ છે એ વાતની તને પહેલેથી જાણ હતી. તો અત્યાર સુધી બીજું શું કીધું મેં? કહ્યું તો ખરા કે એના ફોનમાં તારો ફોટો જોયો એટલે યાદ આવી. કહ્યું કે હવે તું આમ તો નહીં મળે પણ બીજો કોઈ રસ્તો અપનાવવો પડશે. અને હું એવું નથી કહેતો કે તું મારી સાથે લગ્ન કરી લે. સાગર સાથે પરણીશો તો ત્યાં જ રહે. પણ આપણે બસ એક શબ્દ નહીં હવે. શરમ આવે છે શું બોલે છે તું? એનું ભાન છે બોલવાનું? બિલકુલ નહીં. લગ્ન ત્યાં કર્યા છે ને મારી સાથે રહે. શરમ નથી તારામાં. સાચું કહું ને તો તે દિવસે તારા પ્રપોઝલને ઠુકરાવવાની આજ મને ગર્વ થાય છે એ વાતનો કે હું તને ત્યારે પણ બરાબર ઓળખતી હતી કે તું કેટલો નીચ માણસ છે. આ તો સારું થયું કે મને હકીકત ખબર પડી ગઈ. નહીં તો હું તો હજી બીજી જગ્યાએ દોડતી હોત ને નિવારણ માટે. હા, તો નિવારણ હવે પણ નહીં થાય. જો તું મારી સાથે આવી રીતે જ વાત કરીશ અને તને મારી વાત મંજૂર ના હોય તો પ્રેમથી ના પાડી શકે આથી છે. ગુસ્સો સમજવાની કરે છે કોશિશ મારી કર ને. સામે, તું ગુસ્સો કરે છે ત્યારે પણ સાંભળ્યું હતું બધાની સામે. મેં ઇજ્જત કાઢી હતી મારી. તે ચૂપચાપ સાંભળીને જતો રહ્યો હતો. પણ હવે એ સમય નથી ચાલતો. અત્યારે મારી મનમાની ચાલે છે. ઠીક છે, સોરી. તું કે એ કરવા માટે તૈયાર છું પણ આપણા સંબંધો અને સાગરને ભૂલીને પ્લીઝ. આદિ આ શક્ય નથી. તારી પણ તો પત્ની છે ને, તને એનો પણ વિચાર નથી આવતો? જોઈ છે મેં એને. કેટલી સમજદાર સુલઝેલી વ્યક્તિ છે તારા ઘરમાં. તું આવું શું કામ કરવા ઈચ્છે છે? કીધું તો ખરા, જૂની વાત ક્યારેક ભૂલાતી નથી. અને એ જૂનું વાતને જ છે, લઈને આ પ્રેમ નથી. તું જે સમજે તે. સાગરનો કઈ જ વાંક નથી, કહું છું ને. વાંક તારો છે અને હું તારા માટે થઈને આ બધું કરી રહ્યો છું. એ નિર્દોષ છે આદિત્ય, એટલું તો સમજ. એનો શું દોષ છે આમાં? પ્લીઝ પ્લીઝ એને બક્ષી દે. ઓફર એ જ છે, હા અથવા ના. તારે શું પસંદ કરવું એ તારા ઉપર છે. તો બીજો કોઈ રસ્તો નથી? ઠીક છે, વિચારી લે, જવાબ આપીશ. સમય જોઈએ છે થોડું. સમય આપ્યો, વિચારી શકે છે તું. નિરાતે વિચારી લે અને કદાચ જવાબ સારો હશે તો તમારા બહુ સારા દિવસો આવશે. બધી તકલીફો દૂર થઈ જશે અને તારા સપનાઓ પૂરા થશે. મીરા ભાભી, આર યુ ઓકે? જો દામિની, મને ખબર છે કે આદિત્ય તને પ્રેમ કરે છે? હા, કેવો સવાલ છે? સીધી લીટીનો સવાલ છે. જવાબ આપીશ તો આગળ બધી જ વાત કરી શકીશું આપણે. અમુક સવાલના જવાબ નથી હોતા. મને ખબર છે કે તમે લોકો ટેન્શનમાં છો. સાગરભાઈની નોકરી છૂટી ગઈ છે અને આદિત્ય તમને લોકોને મદદ પણ નથી કરતા. પણ જુઓ, આમાં ઉદાસ ન થાઓ પ્લીઝ. હું મારી રીતે ટ્રાય કરું છું કે આદિને સમજાવું. તારાથી કંઈ નહીં થાય. તું આખી જિંદગી ગમે એટલી ટ્રાય કરીશ ને તો પણ તું હંમેશા નિષ્ફળ જઈશ. જેમ અત્યાર સુધી તારા પ્રેમમાં નિષ્ફળ ગઈ છે ને એમ જ. શું શું બોલો છો? જોવો, હું ક્યાંની સરખી રીતે ને
શાંતિથી તમારી સાથે વાત કરવાની કોશિશ કરું છું, પણ તમે મને કઈ બીજા જ સવાલ પૂછો છો, બીજી જ વાત કરો છો. હા, મારા સવાલ પણ કોઈ ફાલતુ સવાલ નથી. એની પાછળ ઘણી બધી વાતો છે. જો તું મને સાચી વાત કરીશ ને તો આપણે આ કન્વર્સેશનને આગળ વધારી શકીશું. ઠીક છે. ના, અમારા બંને વચ્ચે કોઈ પ્રેમ નથી. મારા પપ્પાના કહેવા પરથી મેં લગ્ન કર્યા હતા અને આદિએ દહેજ માટે. બીજું કંઈ સાંભળવું છે? ખબર હતી મને. આદિના વર્તન પર જ મને ખબર પડી ગઈ હતી કે તને પ્રેમ નથી કરતો. તમને કઈ રીતે? તમે આદિ સાથે ક્યારે વાત કરી? દામિની, તને ખબર નહીં હોય તો આજે વાતની ચોખવટ કરી લઈએ આપણે લોકો. કોલેજ સમયમાં હું અને આદિત્ય સાથે હતા. ફ્રેન્ડ્સ નહોતા, એકબીજાને ઓળખતા હતા. ખબર જ ના પડી કે આદિત્યને ક્યારે મારી સાથે પ્રેમ થઈ ગયો અને આ પ્રેમ જુનૂનમાં બદલી ગયો. એ અવારનવાર મારો પીછો કરતો હતો, મારા ઘર સુધી પાછળ આવવું, કોઈના ફોન પરથી ફોન કરીને મને હેરાન કરવી, ચિઠ્ઠીઓ લખવી, આ રોજનું હતું. એક વખત એણે આખા કોલેજની સામે એક ફંક્શનમાં મને પ્રપોઝ કર્યું. મને બહુ ગુસ્સો આવ્યો, કારણ કે હું આદિત્યને લઈને સિરિયસ નહોતી. અરે સિરિયસ શું, હું તો એને નોટિસ પણ નહોતી કરતી ક્યારે. અને આ વાતના ગુસ્સાના કારણે મેં એને થપ્પડ મારી. આખા કોલેજની સામે મેં એને ઇન્સલ્ટ કરી. એ જ વાત આદિત્યએ મગજમાં આજ સુધી ભરાવી રાખી છે. આદિત્યને ખબર નહોતી કે સાગર મારો પતિ છે. જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી બધું બરાબર હતું. પણ જેવી ખબર પડી કે સાગર મારો પતિ છે, એના ફોનમાં મારો ફોટો જોયો, એટલે આદિત્યએ આ બધું ષડયંત્ર કર્યું સાગરને ફસાવવા માટેનું, જેથી કરીને હું એની પાસે માફી માંગવા જાઉં, મદદ માંગવા જાઉં અને એ મારો મિસયુઝ કરી શકે. આઈ એમ સોરી, મને આ કોઈ વાતની ખબર નહોતી. આ બધું તમને આદિત્યએ કહ્યું છે? હા, અત્યારે એને મળીને જ આવી રહીશું. ખંડેરમાં મળવા બોલાવી હતી. એક એવી જગ્યાએ, એક એવી બિલ્ડિંગમાં જ્યાં કોઈ આવતું જતું જ નથી. તો તું જ વિચાર કર, કોઈ માણસનું ઇન્ટેન્શન એટલું સારું હોય તો ત્યાં શું કામ બોલે? જો મને ખબર છે તને આ વાત સાંભળીને બહુ દુઃખ થયું હશે. પત્ની છે તું એની, પણ હકીકતની વાત એ છે કે આદિત્ય પહેલા પણ કોઈનો નહોતો, અત્યારે પણ કોઈનો નથી અને ભવિષ્યમાં પણ એ માણસ તારો ક્યારેય નહીં થાય. એ વ્યક્તિ ફક્ત ને ફક્ત પોતાના મતલબથી જ ચાલે છે. સમજી ગઈ છું. અત્યાર સુધી એક હોપમાં હતી કે આજે નહીં તો કાલે બધું સરખું થઈ જશે. આદિત્ય સમજી જશે, આ લગ્નને સ્વીકાર કરી લેશે. પણ એવું કાંઈ થયું નહીં. પછી મેં પણ ઉમ્મીદ મૂકી દીધી. પણ હવે મને ખબર છે કે મારે શું કરવું છે. તમારી સાથે બદલો લેવા એણે જે સાગરભાઈ સાથે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે અને એ વાતની સજા એને મળવી જ જોઈએ. અત્યાર સુધી મને છે ને બહુ એમને પોતાના ઈશારા ઉપર નચાવી છે. હવે વારો મારો છે. ડોન્ટ વરી, હવે બધું જ બરાબર થઈ જશે. મને ખબર છે કે શું કરવું ને શું નહીં. તમે એક કામ કરો, મારી સાથે મારા ઘરે ચાલો. તારા ઘરે? સમજી નહીં. બધું સમજાઈ જશે. હા, જો તમે મારી સાથે આવો ને આગળ શું કરવું ને એ બધું હું તમને રસ્તામાં કહું છું. પણ દામિની, ડરવાની જરૂર નથી. હવે આદિત્ય કંઈ નહીં કરી શકે. તમારે શું તમારા સાસુને કે સાગરભાઈને મળવું હોય તો મળી લો. પછી આગળ શું કરવું ને હું તમને જણાવીશ. ઠીક છે. પછી મળીએ. હા.